એટલે કૃષ્ણ પાછા તો આવ્યો પણ મારી સાથે ને બોલ. અત્યારે મારી એવી પરિસ્થિતિ છે કે કૃષ્ણ મારી સાથે રમો. એટલે હું ભાગ્યશાળી મારી જાતને માનું કે કૃષ્ણએ મેં જેમ કીધું એમ કર્યું ને કૃષ્ણ આવી અને આખો મહારાજ પૂરો થયો ને ત્યાં સુધી મારો કૃષ્ણ અહીં જ બેઠા રહ્યા. અને ઘણા બહેનોને બતાવું, મીડિયાવાળાની વાત કરી હતી અને જે વાત બહાર આવીને લગભગ મીડિયાવાળા દ્વારા જ આવી છે. મીડિયાવાળાને મેં કીધું હતું કે આ પોપટ જ્યારથી મહારાષ્ટ્રમાં આવી ત્યારથી આ પોપટામાં બેઠેલો છે. હું કરંડિયા મણીબેન એને ગીર સોમનાથની છું. એક અત્યારે સમાજમાં એક વાત સર્જાઈ છે કે મહારાષ્ટ્રમાં દ્વારકા પીછાવાળો એક કાનો આવ્યો હતો, એટલે ઠાકોરજી આવ્યા હતા, એના પીછામાં મોર એટલે પોપટ બેઠો હતો. તો એ સત્ય વાત છે કે? તો હા, એ સત્ય ઘટના છે. અને હું જ અમારા ઠાકરને મહારાષ્ટ્રમાં લઈને આવી હતી. પહેલેથી હું તમને ઘટના બતાવું કે જ્યારે આહવાન કૃષ્ણનું ચાલુ થયું ને ત્યારે આ પોપટ, એટલે અમે આને પોપટ કહીએ, પેલો ઘાસનો તીતી ઘોડો આવે ને એવડો લીલો પોપટ હોય ને પીળો પણ, એટલે આ છે ને પીળા જેવો પોપટ હતો. એટલે અમે એને પોપટ કહીએ. ઘણા અમદાવાદ સાઈડ ને કહી, ઘણા બહેનોના ફોને મને આવ્યા હતા કે અમે એના તીતી ઘોડો કહીએ. જેના મારે પાસે નંબર છે ને ઘણાને મને મેસેજ કર્યો, ફોન કરીને પૂછ્યું કે આ સત્ય ઘટના છે. એટલે મને એવું થયું કે એક વિડીયો ઉતારીને હું સમાજને કહું કે નહીં, આ સત્ય ઘટના છે. અને છેલ્લે મારે લીરીબેન પાસે જવું હતું પણ મારી તબિયતને લીધે હું છેલ્લે મહારાષ્ટ્ર રમી અને નીકળી ગઈ. એટલે જ્યારે આહવાન ચાલુ થયો ને ત્યારે આહવાન પહેલાં આ પોપટ આવી અને મારી ગોઠણની બાજુમાં થોડોક છેટો આવી બેઠો. એટલે હકીકતે પહેલાં મેં નહોતો જોયો, પણ બાજુવાળી બેને કીધું કે મણીબેન આ કૃષ્ણ આવી ગયા એમ કરીને આ મૌન હતું. એટલે બે વાર અહીંયા નમસ્કાર કર્યા. એટલે મેં એમ નમસ્કાર કર્યા. પછી મારી ભત્રીજાઓ પાછળ કવિતા હતી, મેં કવિતાને કીધું કવિતા કૃષ્ણ તો આવી ગયા. તો એ હસી અને એને કીધું કે ફઈ હમણાં કે આ બધા એટલા માણસો એટલા બહેનો રમશે તો ક્યાંક પણ એનો પગ આવશે બહેનો તો એ ચીપાઈ જાય. તો મેં એને એમ કીધું કે હું આમ લઈને સિંહાસનમાં મૂકી દઉં. તો કે હા. એટલે બાજુવાળી બેને લઈ અને પીછામાં મૂકી દીધો કૃષ્ણ. એટલે કૃષ્ણ પાસેથી આમ દર્શન કરી આમ ચડી ગયો, આમ પીછામાં બેસી ગયું. એટલે ન્યા બેઠું. હું તો વારે ઘડીએ જાઉં કે પોપટ છે કે ઉડી ગયું, પોપટ છે કે ઉડી ગયું. પણ સત્ય ઘટના હું કહું, હું મારા કૃષ્ણને એટલી માનું, હું સત્ય જ બોલું છું કે કૃષ્ણ આખો મહારાજ રમ્યો એટલે મારી સાથે જ રમ્યો. અને મેં કૃષ્ણને અત્યારે હું એટલા કાલાવાલા કર્યા ને કૃષ્ણ મારું બધું માન્યું. કૃષ્ણને મેં કીધું તું પહેલાં, મેં ગીતોની રચના 91 જેટલીમાં મહારાષ્ટ્રના 91 ગીત લખેલા છે. અને ગીતમાં મેં એને કાલાવાલા કરીને કીધું કે કૃષ્ણ તું ગમે તે સ્વરૂપે દર્શન દેજે પણ મને એક આંખનો ઈશારો કરજે. એટલે હકીકતે કૃષ્ણએ સામે આવીને મારી સામે બેસી ગયું. એટલે મને હકીકતે એટલો આનંદ થાય કે નહીં, મારો કૃષ્ણ મીરાએ જેમ કાલાવાલા કર્યા હતા ને એમ મેં જેમ કાલાવાલા કર્યા ને કૃષ્ણ મારું માન્યું. અને છેલ્લે મેં કીધું કે દર્શન કર્યા વગર હું પાછી નહીં આવું. ભલે હું તારો પાળીઓ થઈને પૂજાવું દ્વારકામાં, પણ હું દર્શન કર્યા વગરની નહીં આવું. અને છેલ્લું ગીત મેં લખ્યું તેમાં કીધું મેં કે હે કૃષ્ણ હું મારો પીછાનો શણગાર કરીને આવી પણ તું એક નજર તો મારી ઉપર કરશે. ને કૃષ્ણ હકીકતે આવ્યો ને કૃષ્ણ મારી સાથે રમો. એટલે હું ભાગ્યશાળી મારી જાતને માનું કે કૃષ્ણએ મેં જેમ કીધું એમ કર્યું ને કૃષ્ણ આવી અને આખો મહારાજ પૂરો થયો ને ત્યાં સુધી મારો કૃષ્ણ અહીં જ બેઠા રહ્યા. અને ઘણા બહેનોને બતાવું, મીડિયાવાળાની વાત કરી હતી અને જે વાત બહાર આવીને લગભગ મીડિયાવાળા દ્વારા જ આવી છે. મીડિયાવાળાને મેં કીધું હતું કે આ પોપટ જ્યારથી મહારાષ્ટ્રમાં આવી ત્યારથી આ પોપટામાં બેઠેલો છે. એટલે મહારાજ બધી ઘણી બહેનોને મેં આમ ચક્કર મારીને દર્શને મેં કરાવ્યા હતા. અને છેલ્લે આહવાન કૃષ્ણનું ચાલુ થયું. આલે એક લોહિયા આહિર બોલ્યા ને ગીત, એ ગીત પૂરું થયું ને બહેનો અહીં આ પોપટ ઉડી અને ગયો. અને જેવો પોપટ ઉડીને ગયો એટલે સામે બેન હતી ને એને ચુંદડીએ જઈને બેઠો. એટલે મેં કીધું તું ભાગશાળી છે, કૃષ્ણ તારી પાસે આવી. એટલે આ સત્ય ઘટના છે. અને હું મારી જાતને એટલી આનંદ અનુભવું છું કે મેં કૃષ્ણને છેલ્લે એ પણ કીધું કે કૃષ્ણ તું આવી તો મારી પાસે રમજે. એટલે કૃષ્ણ પાસે તો આવ્યો પણ મારી સાથે ને બોલ. અત્યારે મારી એવી પરિસ્થિતિ છે કે કૃષ્ણ મથુરા છોડી ગોકુળ છોડી મથુરા ગયો અને જેવી ગોપીની હાલત હતી એવી મારી ઈચ્છા કે કૃષ્ણ છોડી આવી ગયો. અત્યાર સુધી એમ હતું કે મારો કૃષ્ણ આવશે, મારો કૃષ્ણ આવશે. અત્યારે કોઈ ગીત લખવાની ઈચ્છા નથી થતી, કોઈ કામ કરવાની ઈચ્છા નથી. એટલે આ સત્ય ઘટના છે. જય દ્વારકાધીશ. આ વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો. જય દ્વારકાધીશ.